પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહથી. સુંદર વાતાવરણ ને તાજગી મધ્યે પ્રભુનું વચન આપવાની કૃપા પ્રભુએ આપી માટે આભાર પ્રભુનો. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને પુનરુત્થાન પછી 40 દિવસો જે પવિત્ર અને આશીર્વાદિત દિવસો છે એ દિવસો આપણે પસાર કરી રહ્યા છીએ. અને એ દિવસોમાં પ્રભુએ દેવના રાજ્યની સુવાર્તાની વાત પ્રગટ કરી, એના શિષ્યો સાથે સંગત કરી, શિષ્યોને ઉત્તેજન આપ્યું અને શિષ્યો પૃથ્વીના છેડા સુધી સાક્ષીરૂપ બને એટલા માટે જે વચનો આપ્યા, તૈયાર કર્યા. અને આપણે જોઈએ છીએ કે શિષ્યો હવે જૈતુનના પહાડ પરથી ઉતરીને યરૂશલેમથી ઉપલી મેળી પર જાય. અને 11 શિષ્યો જૈતુનના પહાડ પરથી ઉતરીને શહેરમાં થઈને, એટલે કે યરૂશલેમમાં થઈને ઉપલી મેળી જતા હતા. ત્યારે કેટલીક સ્ત્રીઓ, કેટલાક ભાઈઓ, વિશ્વાસીઓ મળ્યા અને એમણે કહ્યું કે અમે પણ 10 દિવસ પ્રાર્થનાની સંગતમાં આવીએ છીએ. અને ઉપલી મેળી પર 120નું ટોળું ભેગું થયું અને તેઓ એક ચિત્તે એક મને પ્રાર્થના માટે એકઠા મળ્યા. પણ આ 120 લોકોની મધ્યે પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 15મું વચન, તે દિવસોમાં ભાઈઓની વચમાં, એટલે આશરે 120 માણસો ભેગા હતા, પિત્તરે ઊભા થઈને કહ્યું કે, એટલે કે 120 માણસોની વચ્ચે પિત્તર ઊભો થયો બોલવા. અનો શું થયો? આ અગાઉ પિત્તર બોલી શકે એવી શક્તિઓ નથી, કદાચ નબળો હતો, અધૂરો હતો. પણ આ 120 લોકોને દોરવા, પ્રાર્થનામાં આગેવાની આપી, લીડરશિપ લેવી એ અઘરું કામ હતું. પણ છતાંય પિત્તર તેઓની વચ્ચે ઊભો થયો અને ઊભો થઈને જે કાંઈ ભાષણ એણે કર્યું એનું જે પરિણામ, એની જે લીડરશિપ છે એ દેખાઈ આવે છે. એટલા માટે પિત્તર ભાઈઓની વચમાં ઊભો થયો. 12 શિષ્યોમાંનો પિત્તર એ પ્રથમ સ્થાને છે. અને એટલે આજે આપણે પિત્તરનું કેરેક્ટર જોઈએ તો એ ભાઈઓની વચમાં ઊભો થયો ત્યારે લોકોને જોઈ રહેલા કે આ પિત્તર શું કહેતો હશે. પણ પિત્તર વિશેની કેટલીક બાબત, પ્રેરિતોના કૃત્યોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને જન્મ સમયે સિમોન નામ હતું, પણ પ્રભુની ઓળખ થયા પછી પ્રભુએ એનું નામ પિત્તર આપ્યું. અને પિત્તર કયો? માથેની સુવાર્તા 16મો અધ્યાય 16મું વચન, પિત્તર ઈસુને મસીહા અને ઈશ્વર પુત્ર તરીકે જાહેરમાં કબૂલ કરનાર પ્રથમ શિષ્ય હતો. એણે પોતે જાહેરમાં કહી નાખ્યું કે પ્રભુ ઉતાવળ્યો હતો અને એણે પોતે કબૂલ્યું કે તમે ઈશ્વર પુત્ર છો, મસીહા છો, એવું જાહેરમાં કબૂલ કર્યું. માથેની સુવાર્તા 17મો અધ્યાયને 1લું વચન કહે છે કે 6 દાડા પછી ઈસુ પિત્તર, યાકૂબ ને યોહાનને લઈને પહાડ પર ગયા, જેને રૂપાંતરનો પહાડ કહેવામાં આવે છે. ત્યાં પણ એને પવિત્ર આત્માના સામર્થ્યનો અનુભવ થયો, રૂપાંતર થયું. પણ પુનરુત્થાન પછી ઘેટાની સંભાળ લેવાની જવાબદારી પ્રભુએ પિત્તરને આપી. પણ પિત્તરની નબળાઈઓ અને ભૂલો પણ આવતીકાલે આપણે જોઈશું. ભાઈઓની વચમાં ઊભો થયો ત્યારે એવી કેવી નબળાઈઓ, તકલીફો હતી કે જેથી એ ચેન્જ થયા પછી પિત્તરનો ભૂતકાળ શું હતો અને હવે વર્તમાનકાળ શું છે એ આવતીકાલે જોઈશું. પણ પિત્તર ભાઈઓની વચમાં ઊભો થયો અને પ્રભુની કૃપાથી આશીર્વાદિત સંગત રહી. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચન માટે આભાર. ભાઈઓની વચ્ચે પિત્તર ઊભો થયો એની સાક્ષી છે, એનું જીવન છે અને પરિણામ સ્વરૂપે મંડળી અસ્તિત્વમાં આવી. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.